જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં શ્રી મહાપ્રભુજી રચિત 16 ગ્રંથનો થોડો પરિચય કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. સ્વમાર્ગ પુષ્ટિ માર્ગના પાયાના સિદ્ધાંતો પોતાના સેવકોને સમજાવવાના ઉદ્દેશથી મહાપ્રભુજીએ જુદા જુદા પ્રસંગોએ નાના નાના 16 ગ્રંથો રચ્યા. આ ગ્રંથો આપણા સંપ્રદાયમાં 16 ગ્રંથોના નામે જાણીતા છે. 16 ગ્રંથોનું સ્થાન આપણા સંપ્રદાયમાં વિશિષ્ટ છે. તે આપણા માર્ગની ગીતા છે. તેથી તેને વલ્લભ ગીતા પણ કહેવામાં આવે છે. તેને પુષ્ટિ માર્ગના ઉપનિષદો પણ કહી શકાય, કારણ કે તેમાં પુષ્ટિ માર્ગના સર્વ સિદ્ધાંતોનો નિચોડ છે. તે સૂત્રાત્મક શૈલી અર્થાત કે ખૂબ ઓછા શબ્દોમાં રચાયેલા છે, પણ તેમાં ભારોભાર અર્થ ભરેલો છે. આ ગ્રંથો ચંદ્રની 16 કળા સમાન છે. શ્રી મહાપ્રભુજીની અલૌકિક દિવ્યવાણીના 16 અલંકારો સમાન છે. શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના મુખારવિંદનું પ્રાકટ્ય હોવાથી વેદની જેમ આ ગ્રંથો પણ પ્રભુ નિર્મિત અપૌરુષેય છે. આમાંનો દરેક ગ્રંથ આમ તો જુદા જુદા પ્રસંગે સ્વતંત્ર રીતે લખાયેલ છે, પરંતુ દરેક ગ્રંથનું એકબીજા સાથે અનુસંધાન છે. સૌ પ્રથમ ગ્રંથ યમુનાષ્ટક છે. પ્રભુ પ્રાપ્તિ માટે સાંસારિક વિષયોમાં આસક્ત જીવનો સ્વભાવ શ્રી યમુનાજીની કૃપાથી બદલાય છે, માટે તેની સ્તુતિ કરી છે. બાલબોધ ગ્રંથમાં શાસ્ત્રમાં કહેલા 4 પુરુષાર્થોનું સ્વરૂપ સમજાવી. સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં ભગવદ સેવાનો સ્વમાર્ગનો પાયાનો સિદ્ધાંત સમજાવ્યો. જીવોના 3 ભેદ પુષ્ટિ પ્રવાહ મર્યાદા સમજાવવા માટે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ રચ્યો. પછી તેમાં બતાવેલા પુષ્ટિ જીવોને પ્રભુનો સંબંધ બ્રહ્મ સંબંધ દ્વારા કેવી રીતે થાય તે સમજાવવા સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના કરી. બ્રહ્મ સંબંધી જીવે કોઈ પણ પ્રકારની લૌકિક કે અલૌકિક ચિંતા ન કરવી તે બાબત નવરત્ન ગ્રંથમાં સમજાવી. ચિંતા મુક્ત બનેલા ભક્તે પોતાનું સર્વસ્વ પ્રભુને સોંપી તેમની સેવામાં પોતાના દેહનો વિનિયોગ કરવાનો બોધ પોતાના અંતઃકરણને આપતો હોય તેમ અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં બોધ આપ્યો. વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં ભક્તને વિવેક, ધૈર્ય અને આશ્રયના ગુણોને કેળવવાની સમજ આપી. પુષ્ટિ માર્ગીય જીવે શા માટે કેવળ શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો તે વાત શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં સમજાવી. ભગવાન શ્રી કૃષ્ણ જ આપણા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે તે વાત ચતુશ્લોકી ગ્રંથમાં સિદ્ધ કરી. ભક્તિનો વિકાસ કેવી રીતે થઈ શકે તે ભક્તિવર્ધિની ગ્રંથમાં બતાવ્યું. ભક્તિની વૃદ્ધિને માટે ભગવદ્ ગુણગાન, કથા વગેરેનું શ્રવણ કરવું જોઈએ. આવું શ્રવણ કરનારા ભેદ પંચપદ્યાની ગ્રંથમાં છે. વક્તાઓ પણ જુદા જુદા પ્રકારના હોય છે એ વાત જલભેદ ગ્રંથમાં વિવિધ જળાશયોના જલના ઉદાહરણ દ્વારા બતાવી. પ્રભુ દર્શન માટે વિરહ આવશ્યક છે. આવા વિરહ માટે ભક્તિ માર્ગીય સંન્યાસ આવશ્યક છે. તેના સ્વરૂપનું નિરૂપણ સંન્યાસ નિર્ણય ગ્રંથમાં કર્યું. આવા ભક્તે પોતાની ઇન્દ્રિયોનો વિનિયોગ કેવળ પ્રભુ અર્થે જ કરવો જોઈએ. આ સિદ્ધાંત નિરોધ લક્ષણ ગ્રંથમાં જોવા મળે છે. આવા ભક્તને પ્રભુ સેવાનું કેવું ફળ મળે છે તે સેવા ફળ ગ્રંથમાં સમજાવ્યું છે. ભક્તના જીવનમાં પ્રથમ ભૂમિકા સ્વભાવ વિજય હોવાથી તે પ્રાપ્ત કરાવનાર યમુનાષ્ટક ગ્રંથ પ્રથમ છે અને સેવાનું ફળ છેલ્લી ભૂમિકા હોવાથી તે ગ્રંથ છેલ્લો છે. આમ આ 16 ગ્રંથોમાં ક્રમિક સંબંધ છે.
જેમ નિસરણીના એક પગથિયા પરથી બીજે પગથિયે ચઢાય છે, તેમ આ ગ્રંથમાં ભક્તિમય જીવનના એક પછી એક વિકાસના પગથિયાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.